તાજેતરમાં નોર્થ ઇસ્ટ યુથ ફેસ્ટિવલ 2026 નાગાલેન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે એનએસએસના સ્વયંસેવકોએ આ યુથ ફેસ્ટિવલમાં નાગાલેન્ડમાં ભાગ લીધો હતો. તાજેતરમાં નોર્થ ઇસ્ટ યુથ ફેસ્ટિવલ 2026 નાગાલેન્ડ ખાતે યોજાયો હતો. આ ફેસ્ટિવલનું આયોજન નાગાલેન્ડ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નોર્થ ઇસ્ટની 7 સિસ્ટર સ્ટેટ્સ અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમ રાજ્યના યુવાનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ દેશભરના 20થી વધુ રાજ્યોમાંથી 200 કરતાં વધુ સ્વયંસેવકો જોડાયા હતા, જેમાં ગુજરાત રાજ્યમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના 4 ભાઈઓ અને 4 બહેનો સ્વયંસેવકો તથા ડોક્ટર વિકાસ અગ્રવાલ ઇન્ચાર્જ તરીકે જોડાયા હતા. આ 5 દિવસીય કાર્યક્રમ દરમિયાન દેશભરના યુવાનોને નોર્થ ઇસ્ટના યુવાનો સાથે રહી તેમની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીને નજીકથી સમજવાનો અવસર મળ્યો, તો સાથે સાથે વિચારોનું આદાન પ્રદાન પણ થયું, જે રાષ્ટ્રીય એકતા માટે મહત્વપૂર્ણ છે. આવા કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના વધુ મજબૂત બને છે. ગુજરાતના યુવાનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. જીટીયુના વિદ્યાર્થીઓએ સૌ સાથે સહકાર અને સમન્વયથી રહીને દેશભરના યુવાનોમાં પોતાની સકારાત્મક છાપ ઉભી કરી હતી. રિજનલ ડાયરેક્ટર ડોક્ટર કમલકુમાર કર તથા જીટીયુના હોદ્દેદારો દ્વારા એનએસએસના સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.